डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર કચેરીથી હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જાહેર વહીવટ વિષય અંતર્ગત FYBAમાં પેપર નંબર 2, જેનું નામ છે સંચાલનના સિદ્ધાંતો, બ્લોક 2, સંચાલનના સિદ્ધાંતો 2, એકમ 29, વહીવટી આયોજન વિશે આજે આપણે વાત કરીશું. આ પેપર મુખ્ય અને ગૌણ પેપર તરીકે જ્યારે તમે ભણતા હોય, જેનો કોડ છે PADM અને PADS-02, તે અંતર્ગત આજે આપણે આ એકમની વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીશું. આજના મારા આ સમગ્ર વિડીયો લેક્ચરની રૂપરેખા આ પ્રકારે રહેશે. આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે આયોજનનો અર્થ, તેનું સ્વરૂપ, તેનું મહત્ત્વ, તેના પ્રકારો, તેની પ્રક્રિયા, તેની પદ્ધતિઓ, તેની સમસ્યાઓ વિશે સમજૂતી પ્રાપ્ત કરી શકશો. સંચાલન સામાન્ય રીતે અન્ય પાસે કામ કરાવવાની કળા અને વિજ્ઞાન તરીકે ઓળખાવી શકાય. જાહેર બાબતોના વહીવટમાં સંચાલન એ સરકારે ઈચ્છતા પરિણામો મેળવવા તેની નીતિઓનો યોગ્ય રીતે અમલ થાય તેની ચોકસાઈ રાખવાનું સભાન પગલું છે. ઉદાહરણ તરીકે, સરકારની નીતિ નાના અને સીમાંત ખેડૂતોને સારા ઉત્પાદન દ્વારા તેમની આર્થિક સ્થિતિ સુધારવા પાક ધિરાણ આપવાનું હોય તો વહીવટી આયોજનમાં યોગ્ય લાભાર્થીઓ નક્કી કરવાથી શરૂ કરી ઇચ્છિત હેતુઓ માટે ધિરાણ ભંડોળના ઉપયોગ સુધીના પગલાંની હારમાળા હોય. આ રીતે વહીવટી આયોજનમાં ઘણા કાર્યો આયોજન માંગી લે છે અને આયોજન વગર તે શક્ય નથી. જેમ કે લક્ષ્ય જૂથ નક્કી કરવું, ધિરાણ ભંડારના જથ્થાની માંગણી કરવી, સમયસર ધિરાણની વહેંચણી કરવી, ધિરાણના ઉપયોગની દેખરેખ, વાસ્તવિક ઉત્પાદન જથ્થો શોધી કાઢવો અને સમયસર ધિરાણની વસૂલાતની ચોકસાઈ રાખવી. આમ જાહેર પ્રયોજિત કાર્યક્રમોની પરિણામો મેળવવા માટે વહીવટી આયોજન જરૂરી છે. સૌપ્રથમ તો આપણે એનો અર્થ સમજીએ, પછી તેના મહત્ત્વની આપણે ચર્ચા કરીશું. વહીવટમાં આયોજન એ વ્યવસ્થાતંત્ર, નેતાગીરી અને લોકો તથા કાર્યક્રમોનું મૂલ્યાંકન સમાવાય છે, જેથી સરકારના જે ચોક્કસ લક્ષ્ય છે તે હાંસલ થઈ શકે છે. આમ આયોજન એ પહેલી અને અગ્રિમ પ્રવૃત્તિ છે, જેનાથી વહીવટની પ્રક્રિયામાં પરિણામો મેળવી શકાય છે અને તેમાં લક્ષ્યો અગાઉથી જ નક્કી કરવામાં આવે છે અને તે માટે જરૂરી એવા સાધનો ફાળવવામાં આવે છે. બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે તેમાં વહીવટની પ્રક્રિયા કોઈ પ્રવૃત્તિના સંદર્ભમાં નક્કી થાય છે કે શું કરવું છે, કેવી રીતે કરવું છે અને કોણે કરવું છે. આયોજનની અનેક વ્યાખ્યાઓ આપવામાં આવી છે, પરંતુ તેમાં જે સર્વસામાન્ય વ્યાખ્યા જે બની છે એની આપણે ચર્ચા કરીએ. સિમોન અને તેના સાથીદારોએ આયોજનને એક એવી પ્રવૃત્તિ તરીકે ઓળખાવી છે કે જે ભવિષ્ય માટેની દરખાસ્તો સાથે વૈકલ્પિક દરખાસ્તોના મૂલ્યાંકન સાથે અને આ દરખાસ્તો જે પદ્ધતિઓ વડે મેળવી શકાય તેની સાથે સંબંધ ધરાવતી હોય. આયોજન એ ભવિષ્યને અને એવી બાબતોને સંબંધિત સમજદારીપૂર્વકનું ગ્રહણશીલ વિચાર છે જે પર આયોજકોનો કે વહીવટી વ્યવસ્થા તંત્ર જેની સાથે આયોજકો સંકળાયેલ છે તેનો કંઈક અંશે અંકુશ હોય. ડીમોક અને ડીમોક એવું જણાવે છે કે વલણોને રજૂ કરીને ભાવિ સમસ્યાઓ ઉકેલવાની વ્યવહારુ વ્યવસ્થા ધારણા બાંધીને ઊભી કરવાના વ્યવસ્થિત પ્રયત્ન એટલે આયોજન. આયોજન એ વહીવટી પ્રક્રિયા માટે અનિવાર્ય છે, કારણ કે લક્ષ્ય પ્રાપ્ત કરવાના નિર્ણયો મર્યાદિત સાધનોને કારણે વહીવટી તંત્રને મળી શકતી પસંદગીઓ
મર્યાદિત બનાવે છે. આયોજનનું દેખીતું મહત્ત્વ હોવા છતાં વહીવટી આયોજન એ ભાગ્યે જ ચર્ચાય છે અને અનુસરવામાં આવે છે. આપણે આર્થિક કે નાણાકીય આયોજનથી વધુ પરિચિત છીએ, પરંતુ વહીવટી આયોજનના સ્વરૂપ અને તેની પદ્ધતિઓ વિશે આપણે બહુ ઓછું જાણતા હોઈએ છીએ. આમ છતાં જે સંચાલકને વ્યવસાયમાં કંઈક યશ મળ્યો છે કે તેમના કાર્યમાં જે આયોજિત અભિગમ છે એ જણાય છે. આમ તો એમ કહી શકાય કે તે બીજાને આપી શકાય એવું જ્ઞાન નથી, કારણ કે તે વ્યક્તિગત કૌશલ્યની બાબત છે. સામાન્ય પ્રણાલિકા એવી છે કે સરકારી વિભાગો બહુ ઓછા વ્યવસ્થિત આયોજન કામ કરે છે, અને આ પરિસ્થિતિ માટે ઘણા બધા કારણો જવાબદાર છે. ઇંગ્લેન્ડની ફલ્ટન કમિટી દ્વારા નિમાયેલી સલાહકાર જૂથના સભ્ય જ્હોન ગેરેટ એવું નોંધે છે કે ઉચ્ચ શાસકીય સેવાઓમાં એક એવો મત પ્રવર્તે છે કે જે હવે ક્રમશઃ નામશેષ થતો જાય છે, અને તે એ છે કે તેના કામને અને પદ્ધતિસરના સંશોધન તથા આયોજનને કોઈ સંબંધ નથી. મંત્રીઓની જવાબદારીની સભાનતા પરની એકાગ્રતાને લીધે પદ્ધતિસરના સંશોધન આધારિત આયોજનનું મૂલ્ય હવે ઘટતું જાય છે, અને રોજબરોજના વિષયો પરતના ત્વરિત પ્રતિભાવનું જે મૂલ્ય છે એ વધતું જાય છે. રાજકારણનું વર્ચસ્વ, કાર્યસલામતી, કિંમત, સંકેત કે નફા ઉદ્દેશ્યનો અભાવ વગેરે કેટલાક મુખ્ય કારણો છે કે જેને લીધે સરકારમાં ટકાઉ આયોજનનો અભાવ જણાય છે. આ ઉપરાંત સરકારમાં આયોજનની સભાનતા ઓછી જણાય છે, કારણ કે સ્પષ્ટ ઉદ્દેશ્યો અને ધોરણોનો અભાવ હોય તેના કારણે ચોકસાઈપૂર્વક માપી શકાય. સરકારી કાર્યોમાં આ બાબત હોવા છતાં આયોજનની જરૂરિયાત એ બહુ વ્યાપક રીતે સ્વીકારવામાં આવી છે, અને સરકારમાં આયોજનને વાસ્તવિક સ્વરૂપે અપનાવવા ઘણી પદ્ધતિઓ અને તરકીબોની દરખાસ્ત થઈ છે. સરકારનું સામાજિક, આર્થિક, રાજકીય વાતાવરણ ક્યારેય સ્થિર નથી હોતું, અને બધી જ જગ્યાએથી સરકારે ઘરઆંગણે અને વિદેશમાં થતા પરિવર્તનો સાથે હંમેશા સમયાંતરે તાલ મિલાવતા રહેવા માટે એને સંઘર્ષ કરવો પડે છે. ઘણા કારણો એવા છે કે જેમાં સરકારી કામકાજમાં એક અગત્યના પ્રથમ પગલાં તરીકે આયોજનને અપનાવવા માટે પૂરતા છે. ઉદાહરણ તરીકે ભારતમાં દરેક પંચવર્ષીય યોજનાઓ દરેક ક્ષેત્ર જેમ કે કૃષિ, સિંચાઈ, વીજળી વગેરે માટે લક્ષ્ય નક્કી કરે છે, અને આ સંદર્ભમાં વહીવટી આયોજન એ લક્ષ્ય પૂર્તિ માટે એક મહત્ત્વનું ઘટક બને છે. હવે આપણે વાત કરીશું આયોજનના સ્વરૂપ વિશે. આયોજન એ નીતિ ઘડતરને અનુસરે છે, અને આ બંને પ્રવૃત્તિઓ એ ભિન્ન ભિન્ન હોવા છતાં પરસ્પર ગૂંથાયેલા છે. નીતિઓ એ સરકારી કાર્યના સિદ્ધાંતો નક્કી કરે છે, અને તે એક એવું માળખું પૂરું પાડે છે કે જેમાં આયોજન તૈયાર થાય છે. તે એવા સંદર્ભ સૂત્રો નક્કી કરે છે કે જેમાં યોજનાઓ ઘડવામાં આવે છે. આયોજન એક પ્રકારની પ્રક્રિયા છે કે યોજના એ સર્જન છે. પ્રક્રિયા તરીકે આયોજન એ નક્કી કરે છે કે શું કરવાનું છે અને ક્યારે કરવાનું છે. નિર્ણય ઘડતર અને આયોજન એ દેખીતા જ એકબીજા સાથે સંકળાયેલા છે. આયોજન એ પણ નિર્ણય ઘડતર છે, અને આમ છતાં નિર્ણય ઘડતરથી કંઈક વિશેષ છે. યોજના ભવિષ્યલક્ષી હોય છે, અને તેમાં પ્રવૃત્તિઓનો ગર્ભિતાર્થ રહેલો છે. તે આલેખન સ્વરૂપે હોય છે, અને તેમાં દ્રષ્ટિ તથા દ્રશ્ય સમાયેલા નિર્ણયમાં મૂળભૂત રીતે વિવિધ પસંદગીઓમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી હોય છે. ભાવિ અને પ્રવૃત્તિ શૃંખલા અંગેની ચિંતા એ જ તેની મુખ્ય મહોર નથી. આયોજનના આજે વિવિધ તબક્કાઓ અને નિર્ણયો પણ ઘણા મહત્ત્વના હોય છે. આ હતા તેના સ્વરૂપની ચર્ચા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ આયોજનના પ્રકારો વિશે, કારણ કે આયોજન એ ઘણા બધા વિવિધ પ્રકારો છે. સમય આધારિત ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું આયોજન હોય છે, અને આ રીતે સૂક્ષ્મ તથા વ્યાપક કક્ષાનું આયોજન પણ હોય છે.
સૂક્ષ્મ આયોજનમાં કોઈ ચોક્કસ ક્ષેત્ર પર ધ્યાન એકાગ્ર કરવામાં આવે છે અને વ્યાપક કક્ષાનું જે આયોજન છે તેમાં એકમના સમગ્ર વિસ્તાર માટે આયોજન બને છે. તેમાં ભૌતિક આયોજન પણ હોય છે જે સ્થાન સંબંધિત પાસાને લક્ષ્યમાં લે છે. ડીમોક અને ડીમોક 3 પ્રકારના આયોજન જણાવે છે અને તેમાં નંબર 1 છે દેશના સમગ્ર અર્થતંત્ર પર તેના કોઈ એક ભાગ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય આર્થિક આયોજન. નંબર 2 સરકાર માટેનું એક સમગ્ર સ્વરૂપ કે તેના મુખ્ય વિભાગો કે શાખાઓ માટેનું ઉચ્ચ કક્ષાનું વહીવટી આયોજન. અને નંબર 3 કાર્યાન્વિત આયોજન જે પ્રાથમિક રીતે ઉદ્દેશો પાર પાડવા બનાવવામાં આવે છે. જાહેર વહીવટના વિદ્યાર્થી તરીકે આપણે વહીવટી આયોજનના જે વિવિધ પાસાઓ, ખાસ કરીને નીતિ અને કાર્યક્રમ આયોજન, પ્રવૃત્તિ અને કેન્દ્રિત આયોજનનો અભ્યાસ કરીશું. હવે આપણે વાત કરીએ નીતિ આયોજન વિશે. નીતિ આયોજન એ સત્તામાંની સરકારની વિશાળ નીતિ વિષયક માર્ગદર્શિકા સાથે સંકળાયેલ છે અને તેમાં અસ્તિત્વમાં હોય તે ધારાકીય બાબતોમાં સુધારા કે નવા જ કાનૂન ઘડતરનો સમાવેશ થાય છે. કાર્યક્રમ આયોજનમાં નીતિઓની ચોક્કસ ઉદ્દેશોમાં કાર્યાન્વિતપણું સમય અનુકૂલન છે અને આ આયોજન ચોક્કસ હેતુઓ નક્કી કરીને સાધનોની ફાળવણી દ્વારા વિવિધ હેતુઓ સંભાળનારા વિભાગો અને શાખાઓ નક્કી કરવી અને પરિણામોની જવાબદારીની બાબત સાથે તે સંકળાયેલું છે. વહીવટી એકમો એ આ બંને પ્રકારના આયોજનોમાં ભાગ લે છે. નીતિ આયોજનમાં તેઓ સરકારની નીતિ ઘડનારાઓને મદદ કરે છે અને જ્યારે કાર્યક્રમ આયોજનમાં તેઓ તેમનો ફાળો અને તેમની દોરવણી સ્પષ્ટ કરે છે. નીતિ આયોજન એ નીતિ ઘડતર પ્રક્રિયામાં ઘણા ધારાકીય પગલાઓ અને વ્યક્તિઓનો સમાવેશ કરે છે અને આમ તેને કાર્યક્રમ આયોજન સાથે સરખાવીએ તો વધુ જટિલ જણાય છે. બીજી બાજુ કાર્યક્રમ આયોજનમાં ઘણી વિગતો નક્કી કરવા માટે ઘણા વહીવટી અને વ્યવસાયી પ્રદાનની જરૂર પડે છે. નીતિ આયોજન એ વહીવટી પગલાઓ માટે વિશાળ ઉદ્દેશો નક્કી કરે છે અને સરકારના નીતિ ઘડવૈયાઓ માટે આ મૂલ્ય વિચારણાનો મુદ્દો બની રહે છે. એકવાર નીતિ નક્કી થઈ જાય, સરકારની વહીવટી પાંખ તેનો અમલ કરાવે છે અને આ સમયોચિત સમીક્ષા અને અહેવાલ મેળવણીને આધીન હોય છે. જાહેર નીતિમાં કાર્યક્રમ આયોજન એક વણથંભી પ્રક્રિયા છે એમ કહી શકીએ. આમ છતાં વહીવટી પાંખોની નીતિ ઘડતરની પ્રક્રિયાથી તદ્દન છૂટા પાડી શકીએ નહીં. રાજકીય શક્તિ ધારાકીય અને ન્યાયિક પાંખો વચ્ચે વહેંચાઈ જાય છે અને વહીવટી પાંખો આ બદલાતી જતી અસર હેઠળ કામ કરે છે. ખાતાકીય વડા વહીવટી અને ધારાકીય પાંખને જરૂરી દરખાસ્તો, માહિતી અને વિગતો મોકલીને નીતિ ઘડતરમાં ભાગ લે છે અને ક્યારેક નીતિ વિષયક જે આદેશો હોય તેના અર્થઘટન દ્વારા જાહેર નીતિના મહત્ત્વના મુદ્દા વહીવટી એકમો નક્કી કરે છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જેવા કે સરકારના સક્રિયો અને જાહેર સાહસના મુખ્ય સંચાલકો સરકારના નીતિ ઘડતર પ્રત્યે ધ્યાન આપે છે. પ્રમાણમાં કાર્યક્રમ આયોજનમાં વહીવટી એકમોનો ફાળો અને હિસ્સો ઘણો બધો છે એમ આપણે કહી શકીએ. અલબત્ત આપણે એમ પણ કહી શકીએ કે તેમના જે પગલાં છે એ ધારાકીય પાંખ અને સમિતિઓ દ્વારા સમીક્ષા અને નિરીક્ષણને આધીન હોય છે. આ બાબત વિવિધ વિભાગો અને એકમો માટેના અંદાજપત્રીય મંજૂરી સમયે, ધારાકીય ચર્ચા સમયે વધારે હોય છે. આયોજન એ વહીવટી કાર્યક્રમનું અગત્યનું કાર્ય હોવા છતાં તે જાહેર નીતિ અને નિર્ણય ઘડતરથી જુદું ન પાડી શકાય અને બીજા શબ્દોમાં એ રાજકીય અને વહીવટી સંકલનનું સારું ઉદાહરણ છે. બીજો એક પ્રકાર છે પ્રવૃત્તિ આયોજન અને મધ્યસ્થ આયોજન. જે સમજીએ, વિવિધ ખાતાકીય કક્ષાએ અને તેથી નીચે
આયોજન ચોક્કસ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોય છે અને આ પ્રવૃત્તિઓ કાર્યક્રમનો ભાગ હોય. ઉદાહરણ તરીકે બાળ કલ્યાણ કાર્યક્રમ, પોષણ, શિક્ષણ, સ્વાસ્થ્ય સગવડો વગેરે પ્રવૃત્તિઓમાં વહેંચી શકાય. દરેક પ્રવૃત્તિનો અમલ સરળ બનાવવા વિગતવાર યોજનાઓ કરવી પડે છે અને આ રીતે કેટલું ગુણવત્તાયુક્ત અને કેટલા સમય સુધીમાં આ કામ કરવાનું છે તેની મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે અને પરિણામો મેળવવા માટે જવાબદાર એવો ચોક્કસ કર્મચારી ગણ પણ નક્કી કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ આયોજન કે કાર્યાન્વિત આયોજન તરીકે ઓળખાય છે. પ્રવૃત્તિ યોજના કરતાં વહીવટદારોએ હેતુની સ્પષ્ટતા જાળવવી પડે છે, કારણ કે દરેક પ્રવૃત્તિની એક સીમા રેખા દોરીને એક સ્પષ્ટ રીતે સૂચવવી જોઈએ અને આથી દરેક પ્રવૃત્તિ યોજનાની કામગીરી તેના ઉદ્દેશ્ય સાથે મૂલવી શકાય. મધ્યસ્થ કેન્દ્રીય આયોજન એ ખાતાકીય કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ યોજનાઓની દેખરેખ અને મૂલ્યાંકન સાથે સંબંધિત છે. આ મૂલ્યાંકનના 3 ઉદ્દેશ્યો છે. નંબર 1 યોજનાઓની તૈયારી, નંબર 2 માહિતી, ભૂમિકા, ધારણાઓ અને લક્ષ્યોનું વાજબીપણું અને સાધનો, સમય લક્ષ્યાંકોનું વાજબીપણું અને તેમાં હાંસલ કરવા માટે વહીવટી તંત્રનું જરૂરી કદ વગેરે બાબતોમાં તે ઉપયોગી થાય છે. ત્રીજું છે વિવિધ પ્રવૃત્તિઓના સંદર્ભ સાથે આંતર સંબંધમાં તેનો ઉપયોગ થાય છે અને અંદાજપત્રની જોગવાઈ તથા સરકારના અગ્રતા ક્રમને લક્ષ્યમાં લઈને જે તે પ્રવૃત્તિ અંદર પૂરા કરવાના કાર્ય અંગત સમીક્ષા અને મૂલ્યાંકન ધ્યાન એકાગ્ર કરે છે. આમ કેન્દ્રીય આયોજન પ્રવૃત્તિ આયોજન પર તકેદારી રાખે છે. હવે આપણે વાત કરીએ આયોજનની પ્રક્રિયા વિશે. સૌપ્રથમ તો લક્ષ્યની સ્પષ્ટતા અને ઉદ્દેશ્યો નક્કી કરવા. આયોજનની પ્રક્રિયાના પ્રથમ પગલામાં લક્ષ્યની સ્પષ્ટતા અને ઉદ્દેશ્યો નક્કી કરવામાં આવે છે અને સરકારમાં આ ઘણું મુશ્કેલ કામ છે, તેમાં કોઈ શંકા નથી. સરકારના કાર્યક્રમોનો મૂળ હેતુ અને મુખ્ય ઉદ્દેશ્ય તૈયાર કરવા કઠિન શોધ કરવી જરૂરી છે અને ઉદ્દેશોના માળખામાં જ પ્રવૃત્તિ કરવાની હોય છે. ઉદાહરણ તરીકે વહીવટી પરિભાષામાં ગરીબી હટાવો, આ જે સૂત્ર હતું એ એટલું બધું ઉપયોગી નથી કે તેને પ્રાપ્ત થઈ શકે તેવી નક્કર પ્રવૃત્તિ યોજનાઓમાં તેને કાર્યાન્વિત કરવી પડે છે. ભવિષ્યની જે આગાહીઓ છે તેના સંદર્ભમાં જ્યારે વાત કરીએ છીએ તો શક્ય તેટલી સફળતાપૂર્વક ભવિષ્ય માટેની આગાહીઓ કરવી અને આગામી સમયના સંદર્ભમાં શક્યતાઓ વિચારવી, રાઈટ. આ પણ એક આયોજન માંગી લે છે. આયોજનનો જે સમય છે તે સમય પ્રમાણે એનું પરિણામ બદલાય છે. ભવિષ્યની શક્યતાઓની સમજ એ વર્તમાન પરિસ્થિતિના પૂરતા જ્ઞાનથી શરૂ થાય છે. બીજું છે પ્રવૃત્તિના વૈકલ્પિક માર્ગોની રૂપરેખા તૈયાર કરવી. કાર્યક્રમ અને યોજનાઓ સ્વરૂપે પ્રવૃત્તિના વૈકલ્પિક માર્ગો નક્કી થાય છે અને આયોજક નિર્ણાયકોમાં વિકલ્પોની રૂપરેખા ઘડે છે, જેમાંથી નિર્ણાયકો આખરી પસંદગી કરે છે. આ પ્રક્રિયા ખર્ચ ઘટાડવામાં અને ફાયદો મહત્તમ કરવાના દ્રષ્ટિબિંદુથી બહુ જરૂરી છે. ત્યાર પછીનું એક છે પગલું સાધનો ઊભા કરવા અને ખરેખર આ સાધનો ઊભા કરવા એ બહુ આવશ્યક છે. આ તબક્કે નાણાં, માનવ શક્તિ, માલ સામગ્રીનો જથ્થો નક્કી થાય છે અને યોગ્ય રીતે ચકાસવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનું પણ આયોજન જરૂરી છે, કારણ કે આયોજન પ્રક્રિયાના બીજા પગલે કાર્ય પદ્ધતિઓ અને કાર્યરીતો સમાવીને વ્યવસ્થા તંત્રનો જે આધાર છે એને અનુરૂપ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. થોડા ઘણા એમાં ફેરફાર કરવામાં આવે છે, થોડું ઘણું એમાં બદલાવ કરીને એને અમલમાં મૂકવામાં આવે છે. નવી કાર્ય પદ્ધતિ પણ ઘણીવાર અપનાવવાની જરૂર પડતી હોય છે. યોજનાની કાર્ય પદ્ધતિ અંતર્ગત યોજનાની પદ્ધતિઓ ઉમેરવા અને ખરાબ કામગીરીમાં સુધારાત્મક પગલાં લઈ શકાય તે માટે અહેવાલ પ્રચલન અને પ્રગતિની માહિતી મેળવવાની વ્યવસ્થા હોય છે.
વહીવટી આયોજનમાં નાણાકીય આયોજન, કર્મચારી આયોજન, સાધનોનું આયોજન, વ્યવસ્થા તંત્રનું આયોજન સમાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા નિયોજિત પરિવર્તન લાવવા માટે વ્યવસ્થા તંત્રના મર્યાદિત સાધનોના વ્યવહારુ ઉપયોગ તરફ દોરવાય છે. હવે આપણે વાત કરીએ આયોજનની પદ્ધતિ વિશે. સરકારના આયોજનની પદ્ધતિ માટે વિવિધ પદ્ધતિઓ ઘડી કાઢવામાં આવી છે અને વધુને વધુ ચોક્કસ અને વૈજ્ઞાનિક બનાવવામાં આવી છે. આયોજન કાર્યક્રમ અને અંદાજપત્રીય પદ્ધતિ, કાર્યક્રમ મૂલ્યાંકન, સમીક્ષા પદ્ધતિ, મહત્વનો માર્ગ પદ્ધતિ, સંચાલન માહિતી પદ્ધતિ, પડતર ફાયદા પૃથક્કરણ, વ્યવસ્થા તંત્રનું આયોજન જેવી કેટલીક પદ્ધતિઓ સરકારમાં વપરાય છે, જેની આપણે ચર્ચા કરી લઈએ. આયોજન કાર્યક્રમ અંદાજપત્રીય પદ્ધતિ એ યુએસએની સરકારમાં ઘણી ઉપયોગમાં લેવાય છે. જોકે ભારત સરકારમાં તેનો મર્યાદિત અંશે ઉપયોગ થાય છે અને આ પદ્ધતિ એ રોબર્ટ મેકના જ્યારે સંરક્ષણ મંત્રી હતા અને ત્યારે સંરક્ષણ ખર્ચમાં આર્થિક સમજદારીની શોધ માટેના તેમના પ્રયત્નોથી ઉદ્ભવી છે. અને આ પદ્ધતિમાં જે પગલાં લેવાય છે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ કે જેમાં ખાતાના ઉદ્દેશો સ્પષ્ટ રીતે ઓળખવામાં આવે છે અને તે ઉદ્દેશો પૂરા કરવા જરૂરી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર થાય છે. ઉદ્દેશોના સંદર્ભમાં દરેક કાર્યક્રમનું પરિણામ કાળજીપૂર્વક ગણવામાં આવે છે. કાર્યક્રમનો સમગ્ર ખર્ચ શક્ય તેટલી સ્પષ્ટતાથી ગણવામાં આવે છે. ભવિષ્યના લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં અનેક વર્ષોને ધોરણે કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે. કાર્યક્રમના ઉદ્દેશોની કડક શિસ્તથી સમીક્ષા કરવામાં આવે છે અને તેના પરિણામો અને ખર્ચાઓ કાળજીપૂર્વક તપાસવામાં આવે છે અને છેવટે ઈચ્છિત પરિણામ મેળવવાનો અસરકારક એવા સાધનો પ્રાપ્ત કરવામાં આવે છે. જેમ વર્ષો જાય છે તેમ આયોજનનું કાર્યક્રમ અંદાજપત્રીય પદ્ધતિને તેના પ્રક્રિયામાં મેળવવામાં આવે છે અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી માળખાકીય પદ્ધતિઓમાંની એક પદ્ધતિ છે કાર્યક્રમ મૂલ્યાંકન અને સમીક્ષા પદ્ધતિ તથા મહત્વનો માર્ગ પદ્ધતિ. આ પદ્ધતિમાં યોજના પૂરી કરવા માટે જરૂરી પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવે છે અને તેમાં વિશાળ યોજનાની શરૂઆતથી માંડી પૂર્ણાહુતિ સુધીના બધા જ તબક્કાનો સમાવેશ થાય છે અને આ બધા જ પગથિયાઓ એક આલેખનમાં સમાવાય છે કે જેમાં પદ્ધતિસરના ક્રમમાં પ્રસંગોની શૃંખલા દર્શાવાય છે. દરેક પ્રવૃત્તિ પૂરી કરવા જરૂરી સમય, કર્મચારીઓની જરૂરિયાત, સાધનોની અને પ્રવૃત્તિનો ખર્ચ અંદાજવામાં આવે છે. સંચાલનમાંના હોદ્દાધારકને દરેક પ્રવૃત્તિ પૂરી કરવાની એક ચોક્કસ જવાબદારી ફાળવવામાં આવે છે અને સમગ્ર માળખું કાર્યની પ્રગતિની દેખરેખ અને સમીક્ષા કરે છે અને સમય પ્રમાણે અમુક પ્રકારનો બગાડ ન થાય એ પણ ધ્યાન રાખે છે ને એ સંદર્ભે યોગ્ય પગલાં લેવામાં આવે છે. વહીવટી આયોજન એ કાર્યાન્વિત આયોજનનો ખ્યાલ રાખવો પડે છે. અમુક સરકારી વિભાગો એ ફળવાયેલી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય છે અને વ્યવસ્થા તંત્ર અને ઠરાવેલી પ્રવૃત્તિઓ વચ્ચે એક પ્રકારનો ઘનિષ્ઠ સંબંધ જરૂરી બને છે. હવે આપણે વાત કરીએ આયોજનની પ્રવૃત્તિઓનું સ્થાન અંગે. વહીવટી આયોજનનું સ્થાન વ્યવસ્થા તંત્રની વિવિધ સપાટીએ હાથ ધરી શકાય છે, પરંતુ વ્યવસ્થા તંત્રનું સમગ્ર કાર્ય ઉપલી સપાટીએથી જોઈ શકાય છે અને તેથી એકમને આવરી લેતું આયોજન એ ઉચ્ચ સંચાલનનું કાર્ય છે. આ પ્રયત્નમાં નીચલી સપાટીઓ સાથે મસલતો કરવી પડે અને તેનું યોગદાન મળવું જોઈએ. પ્રગતિશીલ સંચાલનનો હેતુ દ્વારા સંચાલન પદ્ધતિનો ઉપયોગ આયોજનમાં તથા તેમની કક્ષાએ કાર્યો પૂરી પાડવા નીચલી સપાટી પરના કર્મચારીઓનો ટેકો મેળવવો રહે છે અને કામગીરી પ્રત્યેનો આવો જે એક સૂત્રીય અભિગમ છે તે વ્યવસ્થા તંત્રના સમગ્ર ખ્યાલને પૂર્વધારણા કરે છે.
સંચાલનની પરિભાષામાં આયોજન એ વ્યવસ્થા તંત્રના વિશેષજ્ઞ વિભાગની પ્રવૃત્તિ તરીકે સામાન્ય રીતે ગણવામાં આવે છે અને આથી ઉલટું રૈખિક અધિકારીઓ અમલીકરણની પાંખ તરીકે ઓળખાવાય છે. હવે આપણે વાત કરીએ આયોજનની કેટલીક સમસ્યાઓ વિશે, જેમ કે સાધનો અને લક્ષ્યો નક્કી કરવા. સંપૂર્ણ અંશે માનવીય વર્તણૂક અંકુશમાં રાખવી મુશ્કેલ છે. માનવીય માત્ર એ અંશતઃ અંકુશમાં લાવી શકાય છે. વ્યક્તિ પદ્ધતિસર તૈયાર કરેલ યોજનાને નબળી પાડી શકે છે અને આ પરિસ્થિતિમાં ઉદ્દેશ્યો ખોરવાઈ જાય છે. ઉદાહરણ તરીકે, સરકારે કેટલાક કલ્યાણલક્ષી કાર્યક્રમોનો અમલ માટે સ્થાનિક નાણાકીય સ્થિતિની યોજના ઘડે છે, પરંતુ કોઈ કરવેરા સલાહકાર લોકોને કરવેરા ચૂકવવાનું અથવા તો કરવેરાની સાચી રકમ ચૂકવવાનું તારવવામાં મદદ કરે છે. આયોજકોએ યોજના ઘડતા પહેલાં આ પ્રશ્નો ધ્યાનમાં લેવા પડે છે. તેણે જોવું પડે છે કે નાગરિકો દ્વારા મહદઅંશે યોજનાને કઈ રીતે આકાર મળે. તેણે જે સાધનો વડે યોજનાનો અમલ કરાવવાનો છે તેની પણ તેણે કાળજીપૂર્વક ઝીણવટથી વિચાર કરીને સમજવું પડે છે. ક્યારેક યોજનાનું લક્ષ્ય યથાર્થ હોય, પરંતુ જો સાધનો યોગ્ય ન હોય અને સમાજના વર્ગો દ્વારા સ્વીકાર્ય ન હોય તો આવી યોજનાઓ નિષ્ફળ જવાની સંભાવના નકારી ન શકાય. બીજું છે સરકારી માળખું. જેને યોજનાઓના કાર્યનું અમલ સોંપાયો હોય તે સરકારી માળખું જો નબળું હોય તો યોજનાઓ નિષ્ફળ જાય છે. ઉદાહરણ તરીકે, જો સરકારી માળખાની યોજનાના અમલમાં તે પૂરતા માનવ અને સાધનો આપવામાં ન આવે તો યોજનાની સફળતા શંકાસ્પદ બની રહે છે. ગામડામાં સાક્ષરતાનું ધોરણ સુધારવાની યોજના સફળ કંઈક અંશે નહોતી ગઈ, કારણ કે તેમાં સરકારે જે સાધનો ફાળવવામાં આવે અને જે સાધનોના ઉપયોગની જે દેખરેખ રાખવામાં આવે તેમાં ક્યાંક મર્યાદા આવે. યોજનાના અમલ સાથે સંકળાયેલ રાજકીય વ્યક્તિ પછીની ચૂંટણી માટે ચિંતાતુર હોય છે અને જ્યારે પ્રશાસક આવી યોજના અને તેની સફળતાનું લાંબા ગાળાનો અભિગમ ધરાવતો હોય, પરંતુ આ બંને આયોજનની પ્રક્રિયા ઘટક છે. જ્યારે રાજકીય વ્યક્તિ એક સમસ્યાને ટૂંકા ગાળાના અભિગમથી જુએ છે અને પ્રશાસક એ જ સમસ્યાને એક લાંબા ગાળાના અભિગમથી જુએ છે, ત્યારે મુશ્કેલી સર્જાય છે. બીજી એક બાબત છે પ્રજાના મૂલ્યો સંદર્ભે, કારણ કે યોજનાના અમલને સ્પર્શતા અગત્યના પરિબળોમાં શાસકોના મૂલ્યો અને નીતિમત્તા છે. યોજનાની સફળતા તેમના પર આધારિત છે. જો શાસક યોગ્ય મૂલ્ય ધરાવતું ન હોય, તે યોજનાના મૂળ ઉદ્દેશોને નાશ કરે અથવા તેના વ્યક્તિગત લક્ષ્ય માટે યોજનાનો ઉપયોગ કરે. આ વિડીયો લેક્ચરના સારાંશમાં આપણે એવું કહી શકીએ કે સંચાલનના બધા કાર્યોમાં આયોજનની પ્રક્રિયા એ કેન્દ્ર સ્થાને છે અને તેને સરકારના આયોજનનો અંતર્ગત એક ભાગ માનવામાં આવે છે અને આયોજનને નીતિ આયોજન અને કાર્યક્રમ આયોજનના વર્ગીકૃત કરી શકાય. કાર્યક્રમ યોજનાઓ નીતિ યોજનાઓથી વધારે વિગતવાર હોય છે અને કેન્દ્રીય આયોજન તે પ્રવૃત્તિ યોજનાઓની સમીક્ષા અને દેખરેખનું કાર્ય કરે છે. આયોજનની કામગીરીમાં સંચાલન અને અંકુશ માટે અને વિવિધ નીતિની પદ્ધતિઓ અપનાવાય છે. આયોજન, કાર્યક્રમ અંદાજપત્ર પદ્ધતિ, કાર્યક્રમ મૂલ્યાંકન સમીક્ષા પદ્ધતિ, માર્ગ પદ્ધતિ અને સંચાલકીય માહિતી પદ્ધતિ આયોજનમાં વપરાતી ઘણી લોકપ્રિય પદ્ધતિઓ છે, જેની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરી. આયોજનમાં માળખાકીય અને મૂલ્ય આધારિત પણ ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે, જેની પણ સમજૂતી આપણે મેળવી છે અને તેને કુનેહપૂર્વક તેનો ઉકેલ લાવવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં કેટલાક મેં કીવર્ડ વાપર્યા, જેમ કે ગરીબી હટાવોનું સૂત્ર 1970ના દશકામાં જ્યારે તે સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભારતમાંથી ગરીબી હટાવવા આ સૂત્ર આપ્યું હતું. બીજો એક શબ્દ મેં વાપર્યો હતો આયોજન, કાર્યક્રમ, અંદાજપત્રીય પદ્ધતિ. તો એ એવું સૂચવે છે કે અમેરિકાની રાજ્ય સરકારોમાં વહીવટી શાખામાં વપરાતી પદ્ધતિ.
આજના આ વિડીયો લેક્ચરના આધારે સ્વાધ્યાય રૂપે હું તમને પ્રશ્ન આપું છું, જેની નોંધ તમે કરી રાખો, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમય આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન છે, વહીવટી આયોજનનો અર્થ આપી તેનું સ્વરૂપ અને પ્રકારો ચર્ચો, તેનું મહત્ત્વ સમજાવો, તેની સમસ્યાઓ સમજાવો. કોઈ પણ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે, લોંગ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન કે શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકશો. તમારું સ્ટડી મટીરિયલ, આ વિડીયો લેક્ચર અને સંદર્ભ સૂચિનો ઉપયોગ કરીને તમે આ ટોપિક અંગે વિસ્તૃત સમજ હજી પ્રાપ્ત કરી શકશો. ફરીવાર મળીશું કોઈ નવા જ એકમ કે ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ